હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિત ગમ્મત ચેપ્ટર 9 અડધું અને પા તેમાં જુઓ પેજ નંબર 96. હવે અહીંયા તમને આપેલું છે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. હવે અહીંયા અડધો કાગળ એટલે ચોરસ કાગળ, એમાંના બે ત્રિકોણ કરવાના, એટલે એક કાગળના બે સરખા ભાગ. તો બે સરખા ભાગમાંના જુઓ ત્રિકોણ અહીંયા આપેલા છે આપણને. કાગળનો એક ટુકડો લો, તેમાં કાગળમાંથી બે સરખા ત્રિકોણ કેવી રીતે કાપો, જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. અહીંયા તમને આપેલું છે કે કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો, એટલે કે આપણે વ્હાઇટ કાગળ લીધેલો હોય ચોરસ, એમાં ત્રિકોણ બે ભાગ કરવાના, પછી બંને ભાગને અલગ અલગ રંગથી રંગવાના છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલો છે. જો તમને અહીંયા આકાર આપેલો છે, આ બંને ત્રિકોણ એક ચોરસમાંથી બે અડધા ભાગ કર્યા છે, એટલે બે ત્રિકોણ થઈ ગયા છે. તમારે અહીંયા એવી રીતે બે ત્રિકોણને અલગ અલગ રીતે આકાર આપવાના છે, એટલે કે આકાર દોરવાના છે. તો અહીંયા હું તમને એક બતાવીશ કે સ્કેલ વગર દોરું છું, એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત કદાચ ન દોરાય. તમારે તમારી રીતે આકાર આપવાના છે અને અલગ અલગ રીતે દોરવાનું છે. આ જ રીતે તમારે અલગ અલગ આકારોથી દોરવાનું છે, એટલે કે એને આકાર આપવાનો છે અલગ અલગ. હવે જુઓ નીચે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. આપણને અહીંયા ઉપર બે ત્રિકોણ કરીને અડધો ભાગ દર્શાવ્યો. હવે આપણે અહીંયા જુઓ કે મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા. હવે જુઓ તમને અહીંયા દર્શાવેલ છે કે લંબચોરસ આપેલ છે, એમાં બે અડધા ભાગ કરેલા છે. દરેક ભાગ અડધો કહેવાય. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા છે. દરેક ભાગ અડધો ભાગ કહેવાય. નીચે જુઓ, આપણે તેને એક દ્વિતીયાંશ લખી શકીએ. અડધા ભાગ એટલે કે જુઓ એકના છેદમાં બે, એટલે કે આપણે તેને એક દ્વિતીયાંશ પણ બોલી શકાય, એક દ્વિતીયાંશ પણ કહી શકાય. એટલે કે એકના છેદમાં બે એટલે એક દ્વિતીયાંશ. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. જુઓ ત્યાર પછીનું પેજ. અહીંયા તમને લંબચોરસ આપેલા છે. તો
આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો. હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન કર્યો છે કે લંબચોરસ તમને આપેલા છે, કેટલા આપેલા છે? તો કે 5 લંબચોરસ આપેલા છે. તો લંબચોરસને આપણે એને અડધા ભાગમાં કાપવાના છે, એટલે કે આમાં આપણે અત્યારે ભાગ પાડીશું. તો અહીંયા આપણે દરેક લંબચોરસને 2 ભાગમાં વહેંચીશું. અલગ અલગ 5 રીતે દોરો. તો પહેલાં આપણે દોરીશું આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગમાં, આ 4 ભાગમાં, અને આને પણ આપણે દોરવાનો છે આ રીતે. એટલે એના 5 સરખા લંબચોરસને 2 ભાગમાં વહેંચ્યા. તમારે પુસ્તકમાં દોરવાના છે આ રીતે 5 ભાગ. સ્કેલથી દોરીશો એટલે વ્યવસ્થિત 2 ભાગ સરખા પડશે. તો આપણે એ 5 લંબચોરસને 2 ભાગમાં વહેંચ્યા. હવે જુઓ તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો. એક સમાન એટલે કે સરખા. સમાન એટલે કે સરખા. આ 5નો આપણે ભાગ પાડ્યો તો તમારે એ માપવાના છે કે બંને ભાગ સરખા છે કે નહીં. તમારે કાગળમાં 5 લંબચોરસ દોરી અને 5ને 2 ભાગમાં વહેંચવાના છે. પછી એને કાપી અને તમે ચકાસી શકો કે આ 2 ભાગ સરખા છે કે નહીં. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ચોથા ભાગ કરવાની ઘણી રીતો. ચોથો ભાગ, 1 ભાગના કેટલા ભાગ કરવાના કહ્યા છે? તો કે 1 ભાગના 4 ભાગ કરવાના કહ્યા છે. તો અહીંયા આપ્યું છે કે મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે, જેને હું 1/4 લખી શકું. તેનો અર્થ 4 ભાગમાંનો 1 ભાગ. હવે જુઓ અહીંયા તમને આપ્યું છે 4 ભાગ. જુઓ અહીંયા તમને 4 ભાગ દોરેલા આપ્યા છે. આ 1 લંબચોરસ છે, એમાંનો 1 ભાગ, 2, 3, આ 4. તો 1 લંબચોરસના કેટલા ભાગો આપ્યા છે? તો કે 4. 1/4, 1/4 એટલે કે 1/4 આપણે કહી શકાય. હવે જુઓ દરેક ભાગમાં 1/4 લખેલું છે. 1/4 ભાગ, આ પણ ચોથો ભાગ કહેવાય, આ પણ ચોથો ભાગ કહેવાય અને આ પણ ચોથો ભાગ કહેવાય. એક વસ્તુના 4 ભાગ એટલે 1/4. નીચે જુઓ, આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો. હવે તમને અહીંયા પણ પ્રશ્ન કરેલો છે કે અહીંયા લંબચોરસ આપેલા છે તેના તમે 4 એક સરખા ભાગ કરી શકો. જુદી જુદી 5 રીત દોરો. હવે ઉપર આપણને 2 ભાગ કરવાના કહ્યા હતા. 5 લંબચોરસ અને 2 ભાગ કરવાના કહ્યા હતા. તો આપણે અહીંયા કેટલા લંબચોરસ આપેલા છે? તો કે 5 લંબચોરસ આપેલા છે. તેમાં આપણે કેટલા ભાગ કરવાના છે? તો કે 1 લંબચોરસના 1 સરખા 4 ભાગ. તો 5 લંબચોરસના આપણે જુદી જુદી રીતે 4 ભાગ કરીને વહેંચવાનું છે. તો આપણે જોઈએ. હવે તમારે સ્કેલથી દોરવાનું છે, બરાબર? હું અહીંયા બતાવું છું અને તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. એટલે સીધી લીટીમાં તમારે 4 ભાગ વહેંચાશે. પહેલા લંબચોરસનો આપણે ભાગ કરીશું. 1, 2, 3 અને 4 ભાગ. આ 1 ભાગ,
2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ. એક વસ્તુના કેટલા ભાગ થયા? તો કે 4. બીજા લંબચોરસમાં દોરીશું 1, 2, 3 અને 4. એમના પણ 4 ભાગ થયા. 1, 2, 3 અને 4. એમના પણ 4 ભાગ થયા. હવે ત્રીજા લંબચોરસના 4 ભાગ, તો એમના 4 ભાગ કરીશું. 4, 1, 2, 3 અને 4. હવે જુઓ ચોથા લંબચોરસના, તો કે આવી રીતે આપણે એનો ભાગ કરીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ રીતે દોરતા ન આવડે તો ચોથા લંબચોરસને અહીંયા પહેલાં આપણે આડી રેખા કરી દેવાની, લીટી કરી દેવાની. પછી અહીંયા 2 સરખા ભાગ થઈ જાય એટલે એમને આ રીતે આકાર આપી દેવાનો, એટલે એમના 4 સરખા ભાગ થઈ જશે. દોરાઈ ગયા. હવે છેલ્લા લંબચોરસમાં એટલે કે 5મું લંબચોરસ, તેમને આપણે વચ્ચે લીટી દોરીશું. પછી એમના 4 ભાગ કરીશું. એક, 2, 3 અને 4. એટલે કે આપણે દરેક વસ્તુમાં આપણે 4 ભાગ કરીશું. એટલે એક વસ્તુનો ચતુર્થાંશ ભાગ, એક વસ્તુનો ચતુર્થાંશ ભાગ એટલે કે એક વસ્તુના 4 ભાગ થયા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એક ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના 4 ભાગ. તે એક સરખા છે કે નહીં તે તમે તપાસો. પછીનું પેજ આપણે જોઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેક આપેલી છે. તો કેકના ભાગ પાડવા, કેકના ભાગ પાડવા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, મમ્મી પપ્પા અને ભાઈ બહેન કેટલા વ્યક્તિ છે? તો કે 4. 4 વ્યક્તિ છે એટલે કે 4 જણ છે, એમાંના એક કેકના દરેકને ભાગ પાડી આપવાના છે. તો રજનીના પપ્પા કેક લાવ્યા. કોના પપ્પા કેક લાવ્યા? રજનીના. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. હવે 4 ભાગ કોના કોના કર્યા? તો કે એક ભાગ મમ્મીનો, એક ભાગ પપ્પાનો, એક ભાગ ભાઈનો અને એક ભાગ બહેનનો. એટલે 4 ભાગ કર્યા. હવે એ 4 ભાગ તમને કરેલા જો અહીંયા બતાવ્યા છે. 4 ભાગ તમને અહીંયા આ કેકના બતાવેલા છે. 1, 2, 3 અને 4. એ 4 ભાગ છે એમાં જુઓ કે આપણે લખીશું અહીંયા, તો કે આ ભાગ છે એ કોનો છે? તો કે પપ્પાનો. આ ભાગ તો કે મમ્મી, અહીંયા તો ભાઈ, અહીંયા પોતાનો એટલે કે બહેનનો. હવે જુઓ 4 ભાગ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. રંગ ભરો એટલે તમારે 4 ભાગ અહીંયા આપેલા છે, તો તમારે તમારી રીતે રંગ ભરવાનો છે 4 ખાનામાં. આમાં તો કે લાલ ભરો, આમાં લીલો ભરો, આમાં વાદળી ભરો અને અહીંયા પીળો ભરો. તમારી રીતે તમારે મનગમતા 4 ભાગમાં રંગ પૂરવાના છે. દરેકને કેટલા ભાગ મળશે? દરેકને કેટલા ભાગ મળશે? તો આપણે અહીંયા જોઈએ દરેકને કેટલા ભાગ મળશે? તો કે 1/4. તો કે 1 છેદમાં 4.
એટલે કે 1/4, 1/4 ભાગ. દરેકને એક કેકમાંનો ચોથો ભાગ મળશે. હવે જુઓ, મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જુઓ, 4 ભાગ પાડ્યા હતા, તો મમ્મીની કેક એ રજનીને એટલે કે કોને આપી? રજનીને. તો હવે અહીંયા જુઓ કે રજનીને આપી એટલે કે હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે રજનીને પોતાની કેક અને મમ્મીએ આપેલી એટલે કેટલા ભાગ થશે? તો કે આ 2 ભાગ એના થશે. તો આ 2 ભાગમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. એટલે કે 2/4. કેટલા થશે? 2/4. એટલે કે 4 ભાગમાંના 2 ભાગ, એટલે કે રજનીને 2 ભાગની કેક મળે. હવે જુઓ, કુલ 4 ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. હવે રજનીને 4 ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળશે? તો અહીંયા ખાલી જગ્યામાં લખો 2, તો બરાબર અડધી કેક જેટલો છે. એટલે કે આ બંને ભાગ રજનીને મળે. રજનીનો પોતાનો અને મમ્મીએ આપી એટલે અડધી કેક એમને મળી. તો કે 4 ભાગમાંના 2 ભાગ એને મળે. તો અહીંયા લખ્યું છે તમને યલો કલરના બોક્સમાં, તો તે છેદમાં 4 છે, તો ઉપર કેટલા આવશે ભાગ? તો કે એમને 2 ભાગ મળ્યા છે. અથવા 1/2 લખી શકે. એક વસ્તુના 2 ભાગ એટલે કે અડધો ભાગ. રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલાં રજની પાસે અડધી કેકનો 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ હતો. હવે જુઓ નીચે, રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. હવે રાજુને કેટલી કેક મળી છે? તો કે ચોથો ભાગ. હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરવાનો છે. તો કે રાજુને ચોથો ભાગ મળ્યો છે, તો રાજુને આ એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો એટલે કે એને એક જ ભાગ મળ્યો છે. એક ભાગમાંના 4 ભાગ, એક વસ્તુના 4 ભાગમાંનો 1 ભાગ. એટલે એમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જુઓ, રજની અને રાજુને કેટલી કેક મળી છે? તો કે રાજુને 1 કેકનો ચોથો ભાગ, રજનીને 1 કેકનો અડધો ભાગ એટલે કે 2 ભાગ એને મળ્યા છે. તો આ 3 ભાગમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. ત્રણ ખાનામાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, તેને આપણે 3/4 તરીકે લખી શકીએ. 3/4 એટલે કે 3/4. 3/4 એટલે કે 3/4. ભાઈ અને બહેન રાજુ અને રજનીને 3/4 ભાગ એટલે કે 1 કેકનો 4 ભાગ હતા, એમાંના 3 ભાગ રાજુ અને રજનીને મળ્યા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેજ નંબર 98 પૂર્ણ કરીએ છીએ.